અત્યાર સુધીમાં મેં 7 વાર સત્સંગ શિક્ષણ પરીક્ષાના દરેક પુસ્તકો, અસાઇનમેન્ટ્સ અને 2013થી લઈ 2024 સુધીના દરેક મેં પેપર સોલ્યુશન મેં રેડી કર્યા છે. કે રોજના લગભગ 2 થી 3 કલાક વાંચન કરું, પણ વાંચવાનો પ્રશ્ન એવો આવ્યો કે મારે બંને આંખે મોતિયો છે એટલે 1 કલાકથી વધારે વંચાતું ન હતું. એટલે પછી એવું કર્યું કે 1 કલાક વાંચવાનું, પછી આઈ ડ્રોપ નાખીને 15 મિનિટ રેસ્ટ કરવો પડે, એટલે ફરી 1 કલાક વાંચીએ. એ પ્રમાણે 2 થી 3 કલાકનું વાંચન અને લેખન કરીએ છીએ. અને અત્યારે અમે પ્રવીણ પરીક્ષા આપી રહ્યા છે. પ્રવીણ પરીક્ષાની તૈયારી અમે વહેલી સવારે ઉઠીને સવારે 5 વાગ્યાથી ઉઠીને 7 વાગ્યા સુધી વાંચન કરીએ છીએ અને રાત્રે 8 વાગ્યાથી લઈ રાતના 10:30 સુધીનું વાંચન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રોજ અમે સરેરાશ 3 થી 4 કલાકનું વાંચન રોજ કરતા હોઈએ છીએ. મારી સાથે મારા ધર્મપત્ની પણ પ્રવીણની પરીક્ષા આપી રહ્યા છે. તેથી રોજનું જેટલું પણ વાંચન થાય એ અમે ઘર સભામાં જ એની ગોષ્ઠી કરીએ છીએ, જેથી કરીને અમારું વાંચન એ પૂરું પાકું થાય. સત્સંગ શિક્ષણ પરીક્ષાની સારી તૈયારી કરવા માટે મેં 14 દિવસની રજા લીધી છે અને હું રોજ સવાર સાંજ 6 થી 7 કલાક વાંચું છું. અને મને વિશ્વાસ છે કે મારી આવી તૈયારીને કારણે હું સત્સંગ શિક્ષણ પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી અને વિશેષ યોગ્યતા મેળવીને સ્વામી બાપાનો રાજીપો પ્રાપ્ત કરી શકીશ.